ગાઈસ, તો મારું નામ છે મહેશ અને મારા ભાઈબંધ યુવરાજભાઈ સાથે આજથી અમે બ્લોગિંગ ચેનલની શરૂઆત કરીએ છીએ અને અમે અમારો પહેલો બ્લોગ શ્રી મંદિર રાપડિયા રાધનપુર અહીંયા શૂટ કરવાની તૈયારી કરીએ છીએ અને તમે જોઈ શકો છો ત્યાં મંદિર છે રાપડિયા માતાનું. રાપરિયા હનુમાનજીનું મંદિર છે અને આ ગેટ છે એનું અહીં તમે આવી શકો છો. તો ચલો હવે આજથી વ્લોગની શરૂઆત કરીએ. તો ચલો, તો આ યુવરાજભાઈનું એક્ટિવ આવે. હવે અહીંથી આપણે લઈને નીકળીએ ઘરે બજારમાં જવું ચાક જઈએ. હવે રાધનપુરનું કરશું થોડાક. हम ये निकल रहे हैं हनुमान दादा के मंदिर से. ओલું એ જૈન મંદિર છે રાધનપુરનું, जैन मंदिर है. ये क्रूज ઉપર એક્ટિવા આ કન્સ્ટ્રક્શન ચાલુ છે, તમે નહીં જોયું હોય જોઈ લેજો. જોઈ લો, શાંતિથી જોજો. હા, તમે નહીં જોયું હોય પહેલી જોતા હશો. હાલો ઝૂમ કરી બતાડીએ. તમે નહીં જોયું તમે કેટલી મજબૂરી કરે તમે. છેડે જો અલ્ટો ગાડી આવે, અલ્ટો ગાડી આવે એવું એમ આપણે જ છે. તમે નહીં જોયું હોય જોઈ લેજો. જો મારી હાલ મલાર બંગલો છે. એમાં ભાઈબંધના નામનો બંગલો છે એટલે એ નતું જોયું. નહીં જોયું. 30 સ્પીડ લિમિટ લખી અને મારાથી આવી ગાઈસ અમે રૂલ ફોલો કરીએ છીએ. આ લખ્યું 30 સાવધાન 30 વાહન સુધી આખો આંધી ધીમી જેટલું હોય. અમે ગાઈસ રૂલ ફોલો કરીએ છીએ. તમે નહીં કર્યો પણ અમે કરીએ છીએ કેમ કે અમારી આંધી વધારે દોડતી નહીં. હા, મજબૂરી છે અમારી. અહીં ક્યાંક બસ ઉભી રાખો. શક્તિ પ્લેસ રૂમ છે. તો અમને નહીં ખબર રૂમ હે કોકના રૂમ છે અમને નહીં ખબર. શક્તિદાનો જાસ્તી બોલના 3D કપલ જાય છે. તમે નહીં જોયા પણ અમે જોયા છે. આ કચેરી રાધનપુરની કચેરી છે. અત્યારે બંધ કરી દઈએ કારણ કે આઈફોનની સ્ટોરેજ પ્રોબ્લેમ લેવાની પડ્યા. સ્ટોરેજ બોરેજ લેવાની છે. આ જો બાઇક વાળા છે રોંગ સાઈડમાં. તમે નહીં જોયા જોઈ લેજો. આ જો આ મહેશભાઈ ફૂલે અમારા. હા, કોઈ જાય ઓલ્ડ મોડલ સ્કૂલ 1 માં આરે ઓલ્ડ મોડલ હાકે બચારા છોકરાઓને મારી નાખવા ના ગુગતી આરે સ્કૂલ વેનમાં ઓલ્ડ મોડલ હાકે છે. તમે નહીં જોયું હોય જોઈ લેજો. આગળ જાય છે રહી ગયું હોય. તમે સમજીએ ને તો રાધનપુરમાં જઈએ જોઈ લેજો. મંગલ મોટી સોસાયટી મારા મિત્રનું ઘર છે. મિત્રો આ રામલલ્લા ચોક આવ્યો અમારો. અહીંથી આમ વળી લોકો આને ચોકડીના નામે ઓળખે. આ હેલ્પલાઇન નંબર છે. તકલીફ પડે ફોન કરજો. અમારો નંબર અમારે રિવીલ કરશું. મારા ફાધરનું એક્ટિવ હતું. મારા ફાધર જો પેલા ઊભા છે મેડિકલે. જોઈ તો નથી ગયા. મારા ફાધર ત્યાં ઊભા છે. ભરતી વાળવા જેવી છે નથી ખાસ વાળાની બનાવી છે. રિસ્ક લેવું નથી. ત્યાં જવું નથી. ગરનાળામાં વળી જવું છે અમારે. ગરનાળામાં વળી જાઉં મહેશની. કઈ કાર્ડમાં તમને મારો ફેસ દેખાતો હશે. આ ગરનાળું ગાઈસ તમે નહીં જોયું જોઈ લેજો. તો આ સામે જ હેપી મોલ આપણે એમાં જઈએ. હવે હેપી મોલ છે અમે એમાં જઈએ છીએ. આ હેપી મોલ અમારો રાધનપુરનો એક લોતો મોલ જેમાં જે વસ્તુ મળી રહે છે બધી જોતી હોય નહીં મળતી. અમે 10 રૂપિયા વસ્તુ લઈને નીકળી જવાના બહાર. આપણે બહુ નહીં લેવાના. તો અમે એન્ટર થઈ જાય છીએ. આ મહેશભાઈ જાય છે. ચલો હવે અમે વસ્તુઓ લઈશું. આ મારા ફેન્સ છે. પહેલા વિડીયોમાં જ ફેન્સ બની ગયા ગાઈસ. પહેલામાં જ કે તમે કે બ્લોગ ઉતારવા રાખી ગાઈસ તમે મારું ફેસ જોવું છે. તમને નહીં દેખાય. નહીં બતાવું. હાલો વધારી દો. દેખાડો. આયો નહીં દેખાય. જવા દે ને બતાવી દે. દેખાઈ દો. અમે ભૂલથી બીજા ફ્લોર ઉપર આવી ગયા હતા. હવે નીચે ઉતરવું પડે છે સીડીઓથી. કેવા દિવસો આવી ગયા છે.
સ્ટેશનરી વાળા છે કેલ્ક્યુલેટર બધું લેવું હોય તો તમારે લેવું લેજો બાપા પૈસા નહીં એટલે અમે નહીં લઈએ બોલો નાનું ફોન જેવું હતું ને એમાં લેવું નાનું ફોન જેવું એ બે રતુલામાં સ્ટેશનરીનો સામાન કઈ જગ્યાએ ખોટી નોટો મળે છે અમે ઉડાડશું હમણાં તમને બ્લોગમાં દેખાશો કેટલાની છે 30 50 તપી લિફ્ટમાં બહુ ભીડ છે એટલે સીડીથી જવું પડે છે પૈસા નહીં આવે આ પૈસા ઉડાડવામાં આવશે જો કઈ છે મહેશ્રી કેવું છે તમારે અમારી ઇન્સ્ટાની આઈડી જોતી હોય તમને કહેજો અમે તમારા માટે પિક્ચર બનાવી દઈશું તમે કોમેન્ટમાં નામ ગેસ કરજો અમે પહોંચી ગયા અમારા ફર્સ્ટ ફ્લોરે મહેશ્રી જાતા ખર્ચો ના તો કરો તો એ થઈ ગયો પૈસાની અછત હોવાથી અમે બહુ વસ્તુ લેતા નથી રખડવા નીકળ્યો કે શું પહેલા દિવસે કઈ ફોન ફેન બની ગયા ઓકે ઓરિયો લઈ લે ગાઈઝ ઓરિયો લઈ લે કઈ બિસ્કિટ છે હા ગાઈઝ બહુ ખાધું તમારે ખાવું હોય તો કહેજો પૈસા આપણે નહીં તો હેપી મોલમાં તો નીકળી ગયા હતા ગઈશ અને હવે જઈએ છીએ ભાઈ બંને ભેગો થવા અહીંયા જઈને મંચુરિયન ખાશું પૈસા ભાઈઓને જ આપશે પૈસા વાળી સિસ્ટમ અમારા નહીં થતી કેમ કે અમારા પાસે હોતા જ અત્યારે આના પાપા કને ઓનલાઈન ન ખવડાયા પૈસા રાખતા જ નહીં અમે કારણ કે જેટલા પૈસા રાખો ને એટલા તમે વધારે વાપરો પૈસા ના વપરાય એટલે તમે ઇલેક્ટ્રિક એક્ટિવા લઈને કરો તમે વિડીયો જોતા હોય તો જરા ઇગ્નોર કરજો કટ કરી દેજો આ પાર્ટ ઓ સ્કીપ કરી દેજો સ્કીપ કરી દેજો આરે 20 સેકન્ડ સ્કીપ કરી દેજો થોડું આ કવરમાં લે તમારે લેવો એટલે લઈ શકો દ્વારકેશ મોબાઈલમાં એક જગ્યા ઇટ ઇઝ નોટ ફોર સ્પોન્સર ખાલી એમને વાતું કરવા આજના માટે છે આજની તારીખ માટે તમે ગાઈઝ અમને ફોલો કરતા છો ને તમને મફતમાં અમે ખબર આપતીની જવાબદારી અમારી. એમાં એવું હોય મારા શું કરે ખબર કવર આલે પછી હવે કે તફન ના ખબર કવર ફ્રી અને તફન આવે 250 રૂપિયાનો એવું કરે મારા હવે નામ નહીં કેવું ને ખુદર કે નામે કહી દો ભાઈનું દુકાન વાળાનું પણ કહીએ વળી એને એમ થાય કે મને બદનામ કરે અરે એટલે ના કહેવાય તો હવે તમે છે આગળ જઈને મળીએ પોલીસ સ્ટેશન બાજુ તો આ અમારા આદાપુરનું પોલીસ સ્ટેશન છે જોઈ શકો છો અને આ અત્યારે પાણી ઓછું હોય બાકી તમે ગમે ત્યારે આવો અહીં પાણી જ હોય રસ્તો એવો હોય પાણી જ હોય તમે ત્યારે આવો ત્યારે વરસાદ ના પડે તો પાણી હોય જ ગાઈઝ. અમુક ટાઈમે વરસાદ ના હોય તો પાણી હોય જો આજે સવારનો વરસાદ નહીં પડે પણ પાણી તમે જોઈ શકો તડકો કેવો આવે છે ગાઈઝ. આ તડકો જુઓ તડકાના અમે કાળા પડી ગયા છીએ આખું તળાવ સુકી ગયું ગાઈઝ. આનું પાણી નહીં સુકાતું હોય પાણી એવું હોય આને પોલીસ વાળાનું પાણી છે ને જો ગાઈઝ બે પગવાળા કબૂતર બે પગ વાળા જ કબૂતર હોય મારો ભાઈ ચાર પગ ના હોય ના જોઈ લો વાળા. બે પગ ગણી તો પાંખો નથી લઈ જવાનું કામ. હા ભાઈ બનાવ મંચુરિયન ખવડાવતા અમે હવે આ એક દેવભાઈ અને આ રાજેશભાઈ અને આ યુવરાજો મંચુરિયન ખાઈ જ છે આ જોઈ શકો આ તમે તો ભૂખા જ હોઈએ. અમે તો ખવડાના ખાયા જ રહ્યા કાકનું गाइस हम ये खा पी के नहा धो के रेडी होके आ गए हैं અલા ખાઈ લીધું હવે અમે જાશું બસ સ્ટેશનમાં સ્ટેશનમાં ઓટો મારી પૈસા જરાક ઉડાડી ને ગાઈસ તમને લાગશે કે આની 100 ની છે પણ 20 ની છે અરે હું દેવા દે ઓમ કરે તો લઈ ઓમ કરે તો લઈ ગાઈસ સિસ્ટમ વાળું છે બિસ્કુલી મરી ગયા તમને આ બસ ગાઈસ તમે જોઈ લેજો આપણે મોટું બજેટ ગઈ गाइस पैसा है हमारा यहाँ आवा मुर्दा होया है जी आवा कष्ट करने गाइस અમે ગાય હે અમે ના ના ગાઈસ આંકડો હોય જોઈ લો આવી જાજો ગમે ત્યારે અમે આવી જગ્યાએ રહેશો તમે જડે તો આવી જાજો हमारे घर નો અમે એડ્રેસ નહીં દઈએ કે ગાઈસ માન મર્યાદા અમાર ગાઈસ રાખવી પડે એ ગોતી લે ખબર હું તો આવે ને પછી બધું ગોતી હા ગાઈસ તમે હો બાકી ચાલા અમારો ફેન આવ્યો તો અમારા ભાઈ હેપી મોલમાં અમારે હતા ગાઈસ તમે જોયું હશે આગળ ભાઈ કે તમારે 1 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર છે તો વાત તો હાજી તમારી 1 મિલિયન તો નહીં 100 જેવા સબસ્ક્રાઈબર હે તમારા સપોર્ટથી 1 મિલિયન થઈ જાય તો ગાઈસ મારું ફેસ્ટિવલ ભક્કું પાકે પાકો બાકી પાકા પાય પકા પાય આ ગાઈસ લોકોનું હે હાલ હવે
બીજું બકવાસ કરવી નહીં, લોક શાંતિથી બનાવીએ. બ્લોગ કન્ટિન્યુ બનાવીએ ગાઈસ. ચલો ભાઈ ગાઈસ અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. કેટલું બધું ટ્રાફિક છે. અમદાવાદ કરતાં ઓછું હોય એ અલગ વસ્તુ હોય. બહુ ટ્રાફિક છે. આ ગાઈસ છે છોટા હાથી. હવે જે અમારી કાઉ માતા છે કાઉ ગાતા કાકા ખસો જાઓ ખસી જાઓ. આટલું ફર્યા તો બેઠું. તો ગેસ અમે ફરીથી ખાવા નીકળી ગયા અને અત્યારે યુવરાજ થઈ ગયા સારું ખાવું હોય તો આ જુઓ અત્યારે ખર્ચો ફરી કરાયો હોય. હાલો ખાઈ લો. ચલો મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં. આવજો.